જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનો આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે ચોખડિયાલમાં 12 થઈ ગયા છે અને આજે તો બધું કામ કરી લીધું ને તો બહુ મોડું થઈ ગયું. જોકે કામ તો એટલું બધું હતું નહીં. આજે કોઈ ઘરે નથી, હું એકલી જ છું. કારણ કે બધાને જો ક્યાંક ને ક્યાંક મેરેજમાં જવાનું હતું, મેરેજમાં જવાનું હોય એટલે તો ફરજિયાત જવું જ પડે બધાને. તો આજે બધા મેરેજમાં ગયા છે ને તો હું એકલી જ ઘરે છું. તો અત્યારે જો બધું કામ પતાવી અને હવે જમવા બેસી ગઈ છું. બીજું બધું એકલી હોય એટલે બીજું તો કંઈ કામ ન હોય. રસોઈનું એટલું બધું કંઈ કામ નહોતું. કપડાં થોડાક મશીનમાં નાખી દીધા, થોડાક હાથે ધોઈ નાખ્યા અને બીજા કપડાં કાલના જો હંકેલેલા હતા ને બધું જ એને વ્યવસ્થિત જગ્યાએ મૂકવાના હતા એટલે બધું વ્યવસ્થિત કર્યું. એટલે બપોર પછી હવે પાછું મારું કામ સંભાળી લેવાનું, એમ કે મારા મિશન ઉપર કે મારે મશીનનું કામ તો હોય જ, બ્લાઉઝનું નહીં. તો બપોર પછી ત્યાં સીધું એ જ કામે વર્ગી જવાય. એટલે જો બધું કામ અત્યારે બપોર સુધી પતાવી દીધું ને હું એકલી જ છું. તો અત્યારે જમવા બેસી ગઈ છું. જમવામાં જો બાજરાનો રોટલો અને છાશ વઘાર કરી લીધો છે. કારણ કે હું એકલી જ હતી ને તો ભાઈ છાશ વઘાર જ કરી લીધો, શાક ન બનાવ્યું. પાપડ, કેરી, ડુંગળી ને છાશ એવું બધું લઈ લીધું છે ને ફટાફટ હું જમી લઉં. કેમ કે છાશ વઘાર હોય તો મને તો બાજરાના રોટલા હારે હાલે, એટલે મેં મારા માટે જો બનાવી લીધું છે જમવાનું ને ફટાફટ જમી લઉં. તો જો અત્યારે ઘડિયાળમાં 3 થઈ ગયા છે અને હું વર્ગી ગઈ છું મારા બ્લાઉઝ કટિંગ કરવા માટે. કેમ કે મેં કીધું તો એમ જ કે હવે બહુ લગ્ન કરી લીધા ને બધું કામ પૂરું થઈ ગયું છે ને પાછળ મારા બ્લાઉઝ ભેગા થઈ ગયા છે ઘણા બધા. એટલે હું અત્યારમાં જો 9 થઈ 3 વાગે બધું કામ કરી લીધું, ચા પાણી પી લીધા અને પછી બેસી ગઈ છું જો કટિંગ કરવા માટે. એક બ્લાઉઝ તો કટિંગ કરી લીધું ને બીજું કટિંગ કરું છું. કટિંગ કરીને થોડું ઘણું સીવાય ત્યાં તો 5 થઈ જાય એટલે મીસુબેન સ્કૂલેથી આવી જાય પછી તો જો કે કંઈ કામ થાય નહીં. એનું બધું કામ હોય અને નાસ્તો ને એવું આપવાનું હોય ને ત્યાં તમારે રસોઈનો ટાઈમ થઈ જાય. એટલે ફટાફટ હાલો કટિંગ કરીને જેટલું કામ થાય એટલું પૂરું કરી લો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં છો? કેમ છો બધા? મજામાં? સ્વાગત તમારા નવા વિડીયોમાં. જો હું રોટલી કરું છું. રોટલી બનાવે છે. હું રોટલી કરું છું મારા મમ્મી. હા, એ બનાવતી નથી પણ એ ચોડવે છે. કા જો હું રોટલી બનાવતી હતી ને તો અહીં આવી કે મમ્મી મારે કે હું તને લઈ ચોડવા લાગુ કે ચોડવાનું કામ ખાવી ગયું ને તવી તો લઈને હું ચડવતી જાય કે હું ધગી જાય છે કે હું નહીં થવું. રોટલી ચોડવા વાળા બેન ચોડવાના બરી જાય રોટલી. જો તમારા મીસુબેનને કેવું સરસ ચોડવતા આવડી ગયું છે. તમને બધાને દેખાય છે ને થેપલા થેપલા ને બધું. કા હવે વણતા આવડી જાય ને એટલે બસ તો મારે ઉપાધિ નહીં. કેમ કે મીસુબેન વણવા હોતા મળશે. કેમ ચાલો આજે મોટા રસોઈ આવી ગયા છે રસોઈ બનાવવા માટે. એટલે મારે કઈ ઉપાધિ તો ન હોય. મોટા રસોઈયા છો ને બેન? હે મોટું તમે શું કહેવાનું સંભાળી લેવું ને કેટલો છું બધે રસોઈ બનાવવાનું. હે હા, હોમવર્ક થઈ ગયું કે? હોમવર્ક નથી કાલે હે ને અમાર સ્પોર્ટ ડે કાલ ને પ્રમદી શુક્રવારે શનિ તેદી કાલ ભણવાનું નહીં. શુક્રવારે શનિ રવિવારે મજા. વાહ, નહીં હોય કાઈ રવિવારે મજા. જો કેવી મજા છે મીસુબેન ને. એવું હોય તો કઈ નથી જોતું, હોમવર્ક કરવું હોય તો મજા ન આવે. કેમ? હા તો હાલો અમારે જો રોટલીનો ટાઈમ થઈ ગયો છે રસોઈનો. તે શાક તો બની ગયું છે, તુરિયાનું શાક બનાવ્યું છે આજ. કા મીસુબેન? હા. તો જો મારું શાક ને એવું બની ગયું છે અને હવે રોટલી બનાવવાનું કામ ચાલુ છે. રસોઈ તો રોજ હું બોલું જ છું કે વહેલી જ હોય એટલે રસોઈ તો વહેલી જ હોય. તો જો ફટાફટ રોટલી એક બનાવી નાખીએ. પછી હજી જો કપડાં હંકેલવાના બાકી રહી ગયા છે, એ કામ બાકી છે. એવું બધું થોડું ઘણું કામ પછી કરશું. એવું બધું મીસુબેન કરી નાખશે. ના, હું ખાલી રોટલી છોડવી. એ ખાલી રોટલી જ ચોડવશે, બીજું કઈ કામ નહીં કરે. તો સારું હાલો અમે મીસુબેન છે ફટાફટ રોટલી બનાવી નાખી. મીસુબેને જો પકોડી ખાવાનું કામ ચાલુ કરી દીધું છે. કા બીજી પકોડી છે ખાઈ લીધી. પેલા ભાત ખાઈ લીધો, નાસ્તો કરી લીધો અને આજ વળી પહેલી વખત ખાધી છે રોટલી. કા મારે તો પેલા પકોડી માં ખાઈ લે. હું તરત મમ્મી મેં બે પકોડી ખાઈ ગયો. બે ખાઈ ગઈ. સારું કર્યું. લ્યો અમારા મીસુબેન ને જો અત્યારે હજી તો ઘડિયાળમાં 7 થવા આવ્યા છે. કા તો એને જમવાનું પૂરું થઈ ગયું. એનું જમવાનું એવું જ હોય. કા અમે જમવા બેન ત્યારે જમવાનું તો હોય નહીં એટલે અત્યારે જોઈને જમી લીધું. જ્યાં તુવેરના દાણા છે એમાં મમ્મી વાડીએથી લઈ આવ્યા છે. એ ખોલીને જ લઈએ તો કોક ખરાબ છે ને હું પહેલાં સાફ કરી લઉં. એટલે કાલ પછી શાકમાં નાખવા થાય તો સરસ મજાની લીલી તુવેરનું શાક તો બહુ સરસ થાય. અત્યારે જ જો કે આવે લીલી તુવેર તો અત્યારે જ હોય અને આને શાકમાં નાખીએ ને તો બહુ મસ્ત થાય. મને બહુ ભાવે તો ખાવા માંડો. હાલો ભાવે છે? હા, એને એ મસ્ત લાગ્યું એટલે મહેંદી છે ખાવા. તો આ ખાઈ લે. હાલો તો મીસુબેન અમારા તુવેર ખાઈ લઈએ. કા કે રોટલી ખાવી છે હજી? હજી પકોડી ખાવી? હા ચાલો મીસુબેન ને ખાવી તો આપણે બનાવી દઈએ પકોડી.
અમે નાના હતા ને ત્યારે મીસુ બહુ પકોડી ખાતા હો. જો અમે તો રોટલીમાં છે ને ઘી માખણ નાખે છે મીસુબેન, દાદા માખણ ને ખાંડ નાખી અને રોટલીનો ગોળ ગોળ રોલ વારી દઈને એને પકોડી કહી છે. તમે શું કહેતા હોય કોમેન્ટમાં જણાવજો. કા મીસુબેન? અમારા મીસુબેન તો જ કે મમ્મી મને પકોડી ભાવે તો પકોડી કરી દે એમ. તમે બપોરીને હું કે કમેન્ટમાં જણાવો. હા તો સારું હાલો તુવેર છે એ આપણે રાખી દઈએ. કાલ શાક કરવા માટે થશે ને મીસુબેન ને હોમવર્ક તો છે નહીં આજે, એટલે ટીવી જોવાનું કામ કરશે. કા હા, અમારે એને કઈ હોમવર્ક જ નથી. શુક્ર શનિ ભણવાનું નહીં, રમવાનું સ્પોર્ટ ડે હે ને. હા એટલે એને મજા આવી ગઈ. તો સારું હાલો ફટાફટ રાખી દઉં અને મીસુબેન એને ટીવી જોવે. સર ઘડિયાળમાં 9 થવા આવ્યો છે ને 10 થવા આવ્યો છે. મારા મમ્મી કહે છે ને હજી મશીને કામ કરે, સિલાઈ મશીનનું. હા ઘડિયાળમાં 10 થવા આવ્યા છે, પોણા 10 જેવું તો થયું છે. કાં તો જમીન જમે વેલા નવરા થઈ જાય એટલે થોડીક વાર બેસી ગઈ. હમણાં તો લગ્ન ને હોતું જ કઈ વારો નતો આવતો. તો અત્યારે જી 1-2 કલાક ટાઈમ મળ્યો ઈ એટલે હું અહીં જે મશીને બેસી છું. મીસુબેન જાય એમાં ધ્યાન રાખે. ધ્યાન રાખ કે બેન હે એને તો આપણે એને અહીંયા વહી ગયું હતું. હા તે કેવું મારું નિરીક્ષણ કરે છે કે આડાવડું ન હોય જાય ને એમ, એટલું મારા મીસુબેન મારું ધ્યાન રાખે છે. કા સારું ને મારું છોકરી ધ્યાન બહુ રાખે ને. કા હે એમ તો કરવા. અને તારે હું નથી એને જો અત્યારે રમતા છે ને કઈક આપણે કઈક હોમવર્ક નું એવું કઈ નીંદર આવતી હોય સુઈ જવાનું હોય. કા અને અત્યારે એને હું કઈ કહું છું ને શું નથી મારું ધ્યાન રાખે રખોલું કરે છે મારું. હાલો મારે અત્યારે જ છે તો મૂકી દઉં અને પછી અમે સુઈ જઈએ. ને આ સાથે આજનો વિડીયો અહીંયા એન્ડ કરીએ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો.